तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। हेलो दोस्तों, आगे बढ़ने पहला आप पाछल देखिए। ये कैसी आवाज थी? शायद मेरा वहम हो, लेकिन कुछ तो गड़बड़ है। दोस्तों मारो नयो चैनल एक ही नज़र आना ऊपर हवे अमे लावी रह्या छीए हिंदी स्टोरी, घनी क्लासिक थ्रिलर, सस्पेन्स, होरर हर तरहनो मसालो आपने मिलशे। जेम आप ये नजलीम ने प्यार आपो आ स्टोरीज आ चैनल ने भी आपना सपोर्टनी जरूरत है। प्लीज़ प्लीज़ हेल्प करजो। अने खाली हेल्प नहीं करूँ, आपने अपना जितना भी अदर्स फ्रेंड है नॉन मुमलिन ए लोगों ने शेयर करવું છે। મારા એક એક ઓડિયન્સ એક એક ફેન્સ જો મને નજલીમને લાઇક કરે છે એના से મારી દિલી રિક્વેસ્ટ છે આપના સગલા કોન્ટેક્ટ્સ આઉટસાઇડ કોન્ટેક્ટ્સને આ શેર કરજો। ઘણી પ્યારી સ્ટોરીઝ આવશે, ઘણા મજા આવશે। दोस्तों આજની સ્ટોરી ઘણી પ્યારી છે, એન્ડ તક દેખજો, શેર કરજો, લાઇક કરજો। ઘણી ઇમોશનલ સ્ટોરી છે, अपना लाइफ पार्टनर સાથે देखજો। शुक्रिया दोस्तों। વાવ, અમ્માર ખુશ થઈ જશે આજે। એના પસંદની ચિકન બનાવી છે, કેક બી બનાવી લઉં છું। સરપ્રાઈઝ થઈ જશે આજે તો અમ્માર। ભોંડુને યાદ બી નહીં હોય કે આજે એનિવર્સરી છે। આજે કોઈ બહાનો નહીં કે થાકી ગયો છું, બહુ કામ થયું ઓફિસમાં। સાથે ડિનર કરીશું અને એના બાદ પહેલાં જે મૂવી અને સાથે સાથે પોપકોર્ન। કોનો કોલ છે? અરે મિસ કોલ છે અમ્મારનો। મિસ કોલ આપો છે યાની કોઈ મેસેજ કીધો હશે। શાયદ મને અચ્છા ઇમોજી સાથે વિશ કીધું હોય। દેખું તો અરવા સદનની મીટિંગનું થયું છે, મેં બેંગ્લોર જઈ રહ્યો છું। લાસ્ટ મોમેન્ટ પર ફ્લાઇટ બુક થઈ છે, સો ટાઈમ નહોતું કે ઘરે આવીને જમી શકું। મેં અને શબ્બીર એરપોર્ટ પર જમી લઈશું। અરવાનું ફેસ ઉતરી ગયું, આંખોમાં આંસુ આવી ગયા। કેક અને સગલી ચીજો એના દિલમાં ચૂભી રહી હતી। અરવા પોતાના રૂમમાં આવીને બેઠી ગયા। અરે જાન, શાદી બાદ મેં જિંદગીની હર ખુશી તમારા કદમોમાં મૂકી દઈશ। મારી ખુશી તમે છો અમ્માર। મને કંઈ નથી જોતું, ના સોનું ચાંદી, ના મોંઘા કપડાં। તમારો સાથ જોએ બસ। તમારા સાથે બિતાયા હર લમ્હા મારા लिए સોના અને ચાંદી છે। અરે મેં પૂરો તમારો બનીને રહીશ, મને તમે એક રૂમમાં કેદ કરી દેજો બસ। ના, મેં તમને કભી કેદ નહીં કરું। બસ મારા હકનો જે વખત છે એ મને આપજો। અમ્માર, मैं खुश नसीब छूँ जो तमारा जेवा हबी मिला। इतनो प्यार, इतनो केयर। लव यू। લવ યુ ટુ। અરવા મેં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યો છું શબ્બીર સાથે, દુઆ કરજો। मारी सगली दुआओं तमारा लिए જ છે જાન। खुदा તમને ઘણી બરકત આપે। ओ अम्मार, कोनी नज़र लागी गई। कितनी प्यारी लाइफ थी अपनी। वो नानो रूम थो पण तमे साथे था। सीलिंग पे एसी ना जगह पंखो चालतो थो पण हवामां सुकून थू। आ मोंघा स्पोंजना गद्दा नહોતા પણ તમે સાથે था। आ दीवारोनी मोंघी डिजाइन, आ डेकोर वर्क लागे छे जेम हसे छे मारा ऊपर। तो फिर किवारे आवशो? 4-5 દિવસ લાગશે। આ કોન્ટ્રાક્ટ માઇલ સ્ટોન બની જશે મારા બિઝનેસ વાસ્તે। બસ આ ડીલ થઈ જાય। કેટલું કમાવી લેશો અમ્માર? શું કમી છે પૈસાની? મારા લાઈફમાં શું કમી છે કભી ગौर કીધું છે? મેં એમ નથી કહેતી કે તમે મહેનત ના કરો, બિઝનેસમાં ધ્યાન ના આપો, પૂરો આપો, પણ એવા ગાંડા ના થઈ જાઓ કે વાઈફને ભૂલી જાઓ। તમે એ બિઝનેસ સ્ટાર્ટ કીધું હતું वो વખત મને અહેસાસ થયું કે તમને બિઝનેસ સેટલ કરવાને ટાઈમ જોઈએ। મેં કંઈ ના બોલી, પણ હવે સગલું સેટઅપ છે। મારા लिए તમારા પાસે જરા બી વખત નથી। 8-8, 10-10 દિવસ તક બહાર રહો છો। आओ भी છો તો બિઝનેસ ડીલ, કસ્ટમરના કોલ, કોન્ટ્રાક્ટ બીડ। મેં કહું છું તમારી લાઈફમાં છો બી કે નહીં? પ્લીઝ ફિર સે શુरू ના થઈ જાજો। ઘણી મુશ્કેલ સે આ મકામને પહોંચ્યો છું। મને રકાશ ગ્રુપને બીટ કરવું છે। મેં નિવરો નથી કે તમારા પાસે બેઠો રહું અને આ સગલું કડીકોના લઈ રહ્યો છું તમારા लिए। અરવા ચૂપ થઈ ગયા, પણ આંખોના આંસુ દર્દને એક્સપોઝ કરી રહ્યા હતા। અરે અરવાનો કોલ? હા અરવા, જલ્દી બોલો। અમ્માર, થોડા દિવસથી મારી તબિયત ખરાબ છે। કામ કરતાં કરતાં ચક્કર આવે છે અને બીજા બી ઇશ્યુઝ છે। ચલો ના આજે હોસ્પિટલ। અરે ના ના, આજે પોસિબલ નથી। 1-2 દિવસમાં જઈશું, કેમ કે મારી અર્જન્ટ મીટિંગ છે। પણ એમ કરતા કરતા બિઝી હોવાના સબબ 1 વીક નીકળી ગયો। ચલો અરવા, मैं ऑफिस जाऊं। અમ્માર, તમે આ 2-3 દિવસોમાં એકવાર બી ગौर से મારા ફેસના તરફ દેખું છે? અમારી અરવાના ફેસ पे देखूं અને ચોકા। અરે આ શું થયું? ઓહ,
ચલો હોસ્પિટલ ચલો ચલો. શબ્બીર, મેં આજે ઓફિસ નહીં આવું. સગલા અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દેજે અને જે બી કામ છે તું હેન્ડલ કરજે. मिस्टर अम्मार, रिपोर्ट आ गई है। क्या हम अकेले में बात कर सकते हैं? नहीं डॉक्टर, जो भी हो आप मेरे सामने बोलो प्लीज। अरवाना फोर्स અને અમ્મારના એગ્રેટ હોવા પર मिस्टर अम्मार, इनको एक सीरियस बीमारी है। इसका फिलहाल कोई इलाज नहीं मेडिकल साइंस में। मतलब मैं ज्यादा दिन नहीं हूँ डॉक्टर? नहीं नहीं डॉक्टर, मैं अरवा को कुछ नहीं होने दूंगा. मैं इसे यूएस ले जाऊंगा. मेडिकल साइंस ने इतनी तरक्की तो की होगी. कोई फायदा नहीं है मिस्टर अम्मार, इसका कोई इलाज नहीं है। અમ્માર પર જેમ સદમાનો પહાડ તૂટી ગયો. જે અરવા એના જિંદગીનો એક ફોરએવર હિસ્સો લાગતો હતો, वो એના જિંદગીમાં સે જવાના હાલમાં છે. પહેલી વાર અરવાની વેલ્યુનો અહેસાસ થઈ રહ્યો હતો. એ વોશરૂમમાં જઈ મિરરના સામને ઘણી દેર તક રોતા રહ્યા. અરે શું ટાઈમ થઈ ગયો? ઓ 10 વાગી ગયા. અમ્માર મને ઉઠાવીને ના ગયા. ઉઠી ગયા તમે? તમને સૂતા હુआ દેખી રહ્યો હતો. ઘણા પ્યારા લાગી રહ્યા હતા. અરે તમે ઓફિસ નથી ગયા? ના, આજ સે ઓફિસ બંધ. વર્ક ફ્રોમ હોમ. તમારા लिए ચાય અને નાસ્તો તૈયાર છે. ચાય નાસ્તો તમે બનાવ્યો મારા લીએ? અરવા, તમે નાસ્તો ફિનિશ કરો, મેં આવું છું. કેવો બી બનો હોય પ્લીઝ ખાઈ લેજો. अम्मार, આ નાસ્તો દુનિયાના સગલા મોંઘા 5 સ્ટાર से भी ज्यादा वैल्यूएबल છે. અરવાને ખબર થી કે એના પાસે જ્યાદા વખત નથી. એના દિલમાં એક દર્દ હતો અને ફિકર કે અમ્મારનું મારા જવા બાદ શું થશે. એની નજર સામને વોલ पे ગઈ, જહાં અમ્માર અને અરવાની દુબઈની તસવીર थी. अरे वाह दुबई, कसम से મારો બચપન से ड्रीम થો કે દુબઈ ઘૂમવા જાઉં. દુબઈ ઘૂમવાને નહીં, બલ્કि દુબઈમાં પોતાનું ઘર બી લઈશું. મારી તરફ સે મારી મુમતાઝના લીએ તાજમહલ. વોટ? દુબઈમાં પોતાનું ઘર? મજાક કરી રહ્યા છો. દુબઈમાં કોણ ઘર આપશે? એલિક્સિર નોવા હવે યુએઈમાં પોતાની પ્રોપર્ટીઝ લઈ શકાય છે. દુબઈ જેવી ખૂબસૂરત અને સેફેસ્ટ કન્ટ્રીમાં હવે ફ્લેટ ખરીદવું આસાન છે અને એક સમજદારીનો ઇન્વેસ્ટમેન્ટ છે પોતાના ફરજંદોના બેસ્ટ ફ્યુચર વાસ્તે. એલિક્સિર નોવા મુમિનીનની રિયલ એસ્ટેટ કંપની છે જે મારૂફ છે અને ટ્રસ્ટેબલ છે. એ કંપનીના 3 ફાઉન્ડર મુર્તુઝાભાઈ કોલાબાવાલા, ઝૈનબબેન મુર્તુઝાભાઈ કોલાબાવાલા, હકીમભાઈ કોલાબાવાલા ઘણા જ કોઓપરેટિવ અને ટ્રસ્ટેબલ પર્સન છે. એ ઓફ પ્લાન, કમર્શિયલ, રેસિડેન્શિયલ, ઇન્વેસ્ટમેન્ટ, રેન્ટલ, બાય સેલ્સમાં ડીલ કરે છે અને એ ઇન્વેસ્ટમેન્ટ સાથે દુબઈની વિઝા પણ મિલે છે. 10 યર્સ ગોલ્ડન વિઝા, 5 યર્સ સિલ્વર વિઝા, 3 યર્સ ઇન્વેસ્ટમેન્ટ વિઝા. ये વિઝા તમારા ઇન્વેસ્ટમેન્ટના વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. મુમનીન, આપ બી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરું ચાહો છો યા ફ્યુચરમાં યુએઈમાં વસવું ચાહો છો તો આજે જ એલેક્સિર નોવા સે કોન્ટેક્ટ કરીએ. જ્યાદા ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી વાસ્તે આપ એને ડાયરેક્ટ કોલ યા મેસેજ કરી શકો છો. અમ્માર મેડિસિન લઈને આવ્યા. લો આ મેડિસિન અને દૂધ લેજો હા. અને તમે વોશરૂમમાં થઈને આવો, મેં તમારા બાલ બનાવી દઉં છું. અરવા આયા. અમ્મારીએ એની વ્હીલ લીધી. અરવાની આંખ સે તર આંસુ ગીરી રહ્યા હતા. અમ્મારીએ ઓફિસ જવું મૂકી દીધું હતું. એ અરવાનો પૂરો ધ્યાન રાખતા. એને જમન, મેડિસિન સગલું પોતાના હાથ સે આપતા. એના બાલ સંવારતા, એના બાલોની વ્હીલ લેતા, એના પસંદની મૂવી લગાવતા અને અરવા એના ગોદમાં સૂઈ જતા. અમ્માર એના માથા पे હાથ ફેરતા. અમ્માર અરવા સામને હંમેશા મુસ્કુરાતા રહેતા, પણ અકેલામાં જઈને પછતાતા અને રોતા. આહ અરવા, આહ અરવાએ શું માંગું છું? બસ ટાઈમ. અને મેં ટાઈમ જ ના આપી શકો જો એના લાઈફમાં જ કમ થો. આહ ये जो खुशी मारा से चाहता था, काश मैं इन्हें આપી દેતો. कितनी तकलीफ थी ना दिल में, पर मैं इग्नोर करतो રહ્યો. અમ્માર ઘણી દેર લગ રોતા રહ્યા. અરે અમ્માર, તમે યહાં રૂમમાં અકેલા શું કરી રહ્યા છો? અરે તમારી આંખો, મારા શેર રોઈ રહ્યા છે. કેમ? મેં વખત માંગતી હતી અને આજે વખત જ નથી એના વાસ્તે. અમ્મારનો કંટ્રોલ જે એ અરવા સામને રાખતા હતા, આજે એ તૂટી ગયો અને એ અરવાના ગલે લાગીને ઘણા રોયા. અરવા બી ઘણા રોયા. કાશ વખત જેની કોઈ કદર નહોતી, આજે वो વખત જ લાઈફમાં નહોતો. અરે આ શું લઈને બેઠી ગયા છો તમે? તમારા લીએ સ્વેટર બનાવી રહી છું. આ મારી યાદગીરી રહેશે તમારા સાથે. મેં તમારા સાથે યાદ બનીને રહીશ આ સ્વેટરમાં. આ મારો આખરી ગિફ્ટ રહેશે, પણ દુઆ કરો પૂરું કરી શકું.
યા તો આ પહેલાં કમ્પ્લીટ થશે યા તો પહેલાં મેં. પ્લીઝ અરવા, એમ ના બોલો. મેં તમને કંઈ નહીં થવા દઉં. બાબુ, તમે કન્ટ્રીના સગલા ડૉક્ટર્સે કોન્ટેક્ટ કરી લીધું છે. કેમ પોતાને આ મને જૂઠી ઉમ્મીદ આપો છો? મેં મારી પૂરી જિંદગી આ દિનોમાં તમારા સાથે જી લીધી. અચ્છું થયું આ બીમારી આવી ગઈ, નહીં તો મેં તરસતી રહેતી હતી. મને માફ કર દો અરવા, મને માફ કર દો. કાશ મેં આ બિઝનેસમાં ના ખોવાઈ જાતો. કાશ वो सगला पल તમારા સાથે बितावतो. ના જાન, મારો આ કભી ઇન્ટેન્શન નહોતો. मैं તમને ऊंचाई पे देखूं चाहती थी, देखूं भी, खुशी भी थाती, અને તમે નેક નિયત से પૈસાઓ કમાવતા था, खैर पे खर्च करता था. મને તમારી મહેનત से શીખવા નહોતી. બસ ઇન્સાનને ફેમિલી વાસ્તે બી ટાઈમ નિકાલવું જોઈએ. ખુદાએ વખતને ફેમિલી વાસ્તે, ઇબાદત વાસ્તે અને બિઝનેસ વાસ્તે રેશિયોમાં આપો છે. ये मुताबिक अमल करવું જોઈએ. એકદમ દુરુસ્ત કહો છો જાન. અચ્છા સુનો, મને वो અલમારીમાં से સ્વેટર અને ઊન દઈ દો. મને આ બનાવવું છે. अम्मार उठा અને અલમારીમાં से સ્વેટર નિકાલો. અચાનક એની નજર એક વુડન બોક્સ पे પડી. એ વુડન બોક્સ ખોલો અને ક્યુરોસિટી સાથે કે એમાં શું છે પૂછવાને અરવાના પાસે આયા. પણ દવાઈના અસરના સબબ અરવા સૂઈ ગયા था. अम्मार बिना पूछे कभी भी अरवानी कोई वस्तु देखता नહોતા. પણ ક્યુરોસિટીના સબબ એ વુડન બોક્સ ઓપન કીધો, જેમાં કઈ ઇન્વલપ્સ था. हर इन्वलप्स पर ईयर लिखा था. 2018, 2019, 2020 से लेने 2025 तक. अम्मार ये क्यूरोसिटीના સબબ પહેલો ઇન્વલપ ખોલો. એમાં એક લાઈન लिखी थी, मैं घनी खुश नसीब છું जो મને इतना प्यारा हबी मिला. 2019 બિઝનેસ કમ છે. અમ્માર સ્ટ્રગલ કરી રહ્યા છે, ઉદાસ રહી છે, પણ મેં કોશિશ કરું છું કે એ ઉદાસ ના થાય અને મારો પૂરો પ્યાર આપું છું. 2020 મહેનત અને મારી દુઆ રંગ લાવી રહી છે. અમ્માર ઘણા ખુશ છે, બિઝનેસ અચ્છું ચાલવા લાગ્યું છે. 2021 મન ઘણું ઉદાસ છે. અમ્માર સમજે છે मैं सोना चांदी से खुश છું. ના, मैं ओना साथ से ज़्यादा खुश છું. ઓનો વખત મારા लिए हीरा मोती से ज़्यादा कीमती છે. 2022 અકેલાપન અને ખાલી મકાન મને કાપવાને દોડે છે. આજે फिर अम्मार यूके निकली गया. अम्मार ये सगला लिफाफा खोला અને पढ़ा. दर्द, प्यार, शिकायत, बेचैनी સગલું થું આ ચિઠ્ઠીમાં. અને અમ્મારને હર વરસ અહેસાસના દર્દને અહેસાસ કરાવી રહ્યું હતું. અરે, તમારી આંખમાં આંસુ? અરે આ બોક્સ, તમે મારો બોક્સ ઓપન કીધો? અરવા, તમે મને આ સગલા લેટર કેમ ના આપા? જાન, પ્યાર હિસાબ નથી માંગતું. પ્યાર બસ પ્યાર હોય છે, બિના કોઈ મતલબનું. અરવા, મને માફ કરી દો. ના જાન, વખતના અલાવા તમારા સે કભી કોઈ ગિલા નહોતો. તમે બેસ્ટ હબી છો. અમ્મારીએ અરવાને ગલે સે લગાવી લીધો. डॉक्टर प्लीज कुछ करो, प्लीज कुछ भी, कैसी भी मेडिसिन कहीं ले जाना हो, प्लीज डॉक्टर, प्लीज उसे बचा लो. डॉक्टर प्लीज उसे बचा लो. मिस्टर अम्मार, उसका आखिरी वक्त है, उनसे मिल लो, वो आपको याद कर रही है. મને મૂકીને ના જાઓ અરવા, પ્લીઝ. મેં કેવી રીતે જિંદા રહીશ? પ્લીઝ. જાન, મને ખુશી ખુશી વિદા કરો, નહીં તો મારી તકલીફ વધી જશે. અને હા, મારી આખરી ચિઠ્ઠી પરજો. અને હા, મને અફસોસ છે મેં વો સ્વેટર પૂરો ના કરી શકી. તમે એને ના પહેરજો. અમ્મારીએ પોતાનું માથું અરવાના માથા પે મૂકી દીધું અને એના આંસુ અરવાના આંસુ સે મિલી રહ્યા હતા. અને અરવા અમ્મારનો હાથ પકડીને દુનિયા સે ચાલા ગયા था. અમ્મારની જિંદગીના સગલા રંગ ચાલા ગયા था. બસ થી તો ઉદાસી અને અરવાની યાદો. અચાનક એનો ધ્યાન वो ચિઠ્ઠી पे ગયો. અમ્મારીએ બોક્સ ખોલો. એમાં ઇન્વલપ થો, જેમાં 2026 અને નીચે લીખું હતું, અમ્માર, તમે અગર આ ચિઠ્ઠી પढ़ी રહ્યા છો, मतलब કે મેં દુનિયામાં નથી. લરસતા હાથો સે અમ્મારીએ ચિઠ્ઠી ખોલી. અમ્માર, અગર મેં ચાલી જાઉં છું તો ઉદાસ ના રહેજો. મેં ચાહું છું તમે હંમેશા એમ જ મુસ્કુરાતા રહો. આ મારી આખરી ખ્વાહિશ છે. ઉમ્મીદ છે પૂરી કરશો.
અને તમે હમણાં ગમમાં છો, સદમામાં છો. વખત અચ્છા ગમ અને સદમાને કમ કરી દે છે. તમને મારી કસમ છે, કોઈ મારા જેવી, એમ તો મારા જેવી કોઈ નહીં મિલે, પણ કોઈ મિલે તો શાદી જરૂર કરજો. તમને મારી કસમ છે, પૂરી જિંદગી અકેલાપનમાં ના રહેજો. કેમ કે અકેલાપન ઘણું તકલીફ આપે છે. જેમ ચાય આપણ સાથે પીતા હતા એવી રીતે પીજો. અને હા, આપને ગુનેગાર ના ઠેરાવજો. કેમ કે આ થોડા દિવસમાં મેં પૂરી લાઈફ જીને સુકૂન સે જઈ રહી છું. અને મેં તમારા સાથે છું, તમારા યાદોમાં સાથે જ રહીશ. અમ્મારની આંખોમાં આંસુ થા. હસીન યાદોથી વખત થો, પણ અરવા નહોતા. વખત રહેતા વખતની કદર ના કીધી. दोस्तों दुनिया में सबसे खूबसूरत चीज़ और सबसे वेल्युएबल चीज़ છે વખત. જેનું વખત જેનો હક છે એને એના હકના અનુસાર આપવું જોઈએ. ખુદાનો હક એનો વખત છે નમાઝનો, બિઝનેસનો હક એવી ઇબાદત છે એનો વખત છે બિઝનેસનો, અને પોતાની ફેમિલીનો વક્ત સબસે खूबसूरत અને વેલ્યુએબલ વક્ત. ક્યોંકि એ વક્ત ગુજરવા બાદ યા એવા કોઈ હાલાત બનવા બાદ એ વક્તની કદર માલુમ પડે છે. दोस्तों स्टोरी अच्छी लगी हसे. हमने आम છે કે આ સ્ટોરીને અમે આગળ વધારીએ, એક और પાર્ટ બનાવીએ. તો अगर આપના કમેન્ટ્સમાં ज़्यादा से ज़्यादा કમેન્ટ્સ યસના આવે છે તો ઇન્શાઅલ્લાહ आगे एक अच्छो प्रोजेक्ट છે आगे कंटिन्यू લઈ જઈ શકે છે. શુક્રિયા દોસ્તો. લાઈક કરો દોસ્તો, શેર કરો, કમેન્ટ્સ કરો. શેર નથી દેખું છું પણ શેર નથી કરતા. શેર કરો. શુક્રિયા.